કેમ છો મિત્રો? મજામાં ને? મારી નવી યુટ્યુબ ચેનલ જાણો ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું તમારા માટે નવો અને રસપ્રદ ટૉપિક લઈને આવ્યો છું। ચાલો તો શરૂ કરીએ। તમે જોયું હશે કે તળાવ કે કોઈ નદી નાળામાં માછલીઓ એકસાથે મૃત્યુ પામે છે। તો તમને થયું હશે આવું કેમ થાય? બસ તો આ જ સમજાવવા હું આવ્યો છું। તળાવમાં કે નદી નાળામાં માછલીઓનું એકસાથે મૃત્યુ પામવાનું કારણ ઘણા બધા હોઈ શકે, પણ જેમાંનું એક મહત્ત્વનું કારણ હું તમને કહું। આ કારણ હું એક ઘટનાથી સમજાવું તમને। તો આ ઘટના ખેડૂતથી શરૂ કરીએ। ખેડૂત સારો પાક વાવવા માટે જમીનને પોષકયુક્ત બનાવશે અને જમીનને પોષક તત્વો મેળવવા માટે ખાતરનો ઉપયોગ કરશે, જેથી જમીનને પોષક તત્વો મળી રહે। પણ આ ખાતરમાં મહત્ત્વના ઘટકો નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે અને આ તત્વોને કારણે ખેડૂતને સારો પાક મળે છે અને સારા પાકના પરિણામે વળતર પણ સારું મળે છે। પરંતુ જમીનમાંથી પાક લેવાઈ ગયા પછી પણ જમીન ફોસ્ફરસ અને નાઇટ્રોજનયુક્ત જ રહે છે અને આ પોષકયુક્ત જમીન પર જ્યારે વરસાદ પડશે તો આ પોષક તત્વો વરસાદના પાણીના ધોવાણના પરિણામે નદી કે નાળા મારફતે કોઈ તળાવમાં કે બંધિયાર પાણીમાં એકઠા થશે અને ત્યાં રહેલો પાણીનો જથ્થાને પણ પોષકયુક્ત બનાવશે, એટલે કે તળાવમાં રહેલું પાણી પણ પોષકયુક્ત બનશે અને પાણીમાં રહેલી વેલ અને શેવાળનો વિકાસ ઝડપથી થવાને પરિણામે તે પાણીની સપાટી પર આવી જશે અને ધીરે ધીરે તે પાણીની સપાટીને ઢાંકી દેશે। પાણીની સપાટી ઢંકાવાના પરિણામે પાણીના તળિયે રહેલી વનસ્પતિઓને સૂર્યપ્રકાશ મળશે નહીં અને આ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં વનસ્પતિ ધીરે ધીરે બધી મૃત્યુ પામશે। એટલે કે વનસ્પતિ જેટલી ઝડપથી વૃદ્ધિ પામી હતી એટલી જ ઝડપથી તે મૃત્યુ પામશે। વનસ્પતિના મૃત્યુ પામવાથી પાણીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થશે નહીં અને આ પ્રક્રિયા ન થવાને કારણે પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટશે। વનસ્પતિનું મૃત્યુ થવાને કારણે તે તળાવના તળિયે ભેગી થશે અને સડવા લાગશે। મૃત્યુ પામેલી વનસ્પતિને સડાવવા માટે મુખ્ય ઘટક બેક્ટેરિયા હશે, પણ આ બેક્ટેરિયા વનસ્પતિને સડાવવા માટે પાણીમાં રહેલો પીગળેલો ઓક્સિજન વાપરશે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢશે। તેનું પરિણામ એ આવશે કે પાણીમાં રહેલો પીગળેલો ઓક્સિજનની માત્રા ખૂબ જ નહિવત અથવા ઓછી થઈ જશે અને પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટવાને પરિણામે તળાવમાં રહેલા જીવો જેવા કે માછલી, કરચલા એ બધા જીવો ઝડપથી મૃત્યુ પામશે। તેથી આપણી આસપાસ રહેલા તળાવમાં કોઈકવાર બધી માછલીઓ કે તળાવના બધા જીવો મૃત્યુ થાય છે। તો કેવો લાગ્યો આજનો ટૉપિક તમને? પ્લીઝ કોમેન્ટ, અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ગુડ બાય।